મમ્મી જય શ્રી કૃષ્ણ. નાસ્તામાં શું બનાવું? જય શ્રી કૃષ્ણ. નાસ્તામાં છે ને રોટલી બનાવી નાખ. હા વાંધો નહીં. મમ્મી બપોરે શું બનાવું જમવામાં? આપણે તો સવારે નાસ્તામાં, બપોરે જમવામાં, સાંજે જમવામાં ત્રણેય ટાઈમ આપણે રોટલી જ હોય. આપણે કાંઈ કોઈની જેમ નાટક નથી કરવાના, આ વસ્તુ જુદી ને આ વસ્તુ જુદી. ત્રણેય ટાઈમ રોટલી જ બનાવવાની. સવારે ચારે રોટલી, બપોરે શાક ને રોટલી અને સાંજે શાક ને રોટલી. આપણે તો ત્રણેય ટાઈમ એમ જ હોય. સમજાઈ ગયું ને? જા હવે ફટાફટ રોટલી બનાવવા માંડ. ઊભી જ કેમ? હા મનીષા, હા માથું ધોયું તે આજે? હા. આપણે ત્યાં ગુરુવારે કોઈ દિવસ માથું નથી ધોતા. મને નહોતી ખબર. હવેથી નહીં ધોતી. હા. આ શું કરસ મનીષા? નખ કાપું છું. અરે રે, તને નથી ખબર? આજે ગુરુવારે કોઈ દિવસ નખ ન કપાય. લે પણ તો ગુરુવારે માથું ન ધોવાય, નખે ન કપાય તો કરવાનું શું? ગુરુવારે નહીં, શનિવારે તે નો નખ કપાય. હવેથી ધ્યાન રાખજે તું. હા વાંધો નહીં. અરે કહું છું તોય તને ખબર નથી પડતી? હા વાંધો નહીં કરીને પાછી કાપવા બેગી. હું કેવું નેલ કટર. સોરી મમ્મી. અરે મનીષા શું કરે? શું થયું મમ્મી હવે? આ જો તો તે ચુંદડી કેમ મોટી? કેમ મોઢી? બરાબર તો ઓઢી છે. ઊંધી ચુંદડી છે. ઊંધી ચુંદડી કોઈ દી ઓઢાય? અરે એમાં શું થઈ ગયું મમ્મી? ઊંધી કે ચતી ચુંદડી જ છે ને. ઊંધા કપડા કોઈ દિવસ પહેરેસ તું? નહીં. તો પછી ઊંધા કપડા પહેરીએ ને તો લક્ષ્મી નો રે ઘરમાં. પણ ચુંદડીમાં શું? ઈ તો ના કપડા છે ને, ના, આ ચુંદડી ચુંદડી તે છે. સીધી જ ઓઢવાની, સીધી ઓઢ. હા વાંધો નહીં. એ મનીષા શું કરે? આ ચાદર બદલું છું તમારી. આ ચાદર નહીં બદલવાની. આપણે મંગળ ને ગુરુવારે ચાદર નથી બદલતા. હવે ચાદરમાં શું થઈ ગયું? ના હવે? ના, ઈ તો ઘરમાં પછી લક્ષ્મી નહીં રે. ચાદર થી લક્ષ્મી નો આવે. એવું હા શું? એવું બધું હોય, તને ન ખબર પડે. વાંધો નહીં. મનીષા હા શું કરે? તેલ નાખું છું. અરે આજે શનિવાર છે, હનુમાન દાદાનો વાર છે. શનિવારે કોઈ દી તેલ નો નખાય. અરે મમ્મી તેલમાં શું થઈ ગયું? તેલ તો ગમે ત્યારે નાખવું. અરે નો નખાય, કાંઈ ખબર જ નથી પડતી તને. બધી વાતમાં મારે કેવું જ તે પડે. શું કરું મારે તારું? તો પણ શું કરવું આડા દિવસે? હા શનિવારે મૂકી દે, તેલ નહીં નાખવાનું કોઈ દી. સારું વાંધો નહીં. હાલ તું અંદર, હું તને બધી વાત સમજાવું. તને ને એકઈ વાત નથી ખબર પડતી. હા. જો છે ને મનીષા, ગુરુવારે કોઈ દિવસ માથું ન ધોવાય, એનાથી લક્ષ્મી નો રહે આપણા ઘરમાં. અને હંમેશા મંગળ અને શનિવાર બેય વારે માથામાં તેલ નહીં નાખવાનું. બસ મમ્મી બસ. હું એક પ્રશ્ન પૂછું તમને? હા, શ્વાસ કયા દિવસે લેવાનો? જો તને કેટલી વાર કીધું તોય તે પાછા તે આવા કપડા પહેર્યા. આવા કપડા કોઈ દિવસ નવી વવે ઘરમાં ન પહેરાય. તું તો હાવ નવી નવી છો. તારે તો લાલ, લીલા, પીળા એવા પહેરાય. એમાંય આજે મંગળવારે કોઈ દિવસ ભૂરા કપડા પહેરાય, લાલ પહેરાય. મજાના કેવા સરસ લાગે. પણ તને તો કાંઈ ભેજામાં ઉતરતું જ નથી. અને જો હવે પછી તે મારી ઓલા વિના કાંઈ પણ કામ કર્યું ને તો મારા જેવી કોઈ ખરાબ નથી. મમ્મી તમારે હવે તમારા શબ્દ પાછા લેવા છે? ના ના, હું મારા શબ્દ પાછા નહીં લઉં. તો કાંઈ વાંધો નહીં. 5 મિનિટ રહીને લઈ લેજો. અને હજી 5 મિનિટ નહીં તો 1 કલાક, 2 કલાક કે પછી આખું વર્ષ લઈ લો ને. લઈશ જ નહીં કોઈ દિવસ મારા શબ્દ પાછા. તો 1 વર્ષ સુધી તો મારે તમારા શબ્દો સાચવવાના ને. પછી તમે બીજાને કહેતા ફરશો કે મારી વહુ તમારા શબ્દોય લઈ ગઈ. જો મમ્મી 1 વર્ષનો ટાઈમ આપું છું, તમે તમારા શબ્દો પાછા લઈ લેજો.